રાજ્ય આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ એક્શનમાં આવ્યું છે તંત્ર। આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું। નવી સિવિલમાં સફાઈ અને મરામતની કામગીરી કરવામાં આવી। ટાઇલ્સ અને દિવાલોના જાળા દૂર કરવામાં આવ્યા અને રવિવારે પણ હોસ્પિટલ સ્ટાફ હાજર રહ્યો। મેડિસિન વિભાગથી સુધારણા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો। મંત્રીની સૂચના બાદ હોસ્પિટલ તંત્ર દોડતું થયું। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા ગત રોજ નવી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી અને ત્યારબાદ આખી નવી સિવિલ હોસ્પિટલના દરેક વોર્ડમાં ગયા હતા અને જ્યાં તેમણે નિરીક્ષણ કર્યું હતું અને જ્યાં તેમણે ખામી નજર આવી હતી તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર આરએમઓ અને સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપવામાં આવી હતી। તાત્કાલિક ધોરણે જે પણ કચાશ હતી તેને દૂર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી। અત્યારે આજ રવિવાર હોવા છતાં પણ તમામ કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે। ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં આજ રોજ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે કારણ કે જે રીતે તેઓ વિઝિટ કર્યા હતા ત્યારે અનેક જે સ્ટાઇલ્સો તે સ્ટાઇલ્સો તૂટેલી જોવા મળી છે તેને કામગીરી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી। સર, ગત રોજ આરોગ્ય વિભાગના મંત્રી જે છે આપણા પ્રફુલભાઈ પાનસુરિયા વિઝિટ કરવામાં આવી હતી, કયા પ્રકારની સૂચના સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી કામગીરી કરવા માટે? ખાસ કરીને પીઆઈ વિભાગની જે રીતે ટાઇલ્સ તૂટેલી છે કે બીજા જે બાબતો છે તે તદુપરાંત સફાઈની કેટલીક બાબતો અને ઝાડા બાવાની જે બાબત હતી એ અંગે આજરોજ ટીમ લગાવી દીધી છે અને આપ જુઓ છો તેમ સાહેબ તરફથી પોતે જ પીઆઈયુના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સૂચના આપી દેવામાં આવેલી। એ પ્રમાણે અત્યારે આ ટાઇલ્સ નવી નાખવાનું અને સફાઈ અભિયાન પણ અમારા એસઆઈ અને અમારા કર્મચારીઓ દ્વારા ચાલુ કરી દેવામાં આવ્યું છે। આજે રવિવાર છે તો દર્દીઓની ભીડ ઓછી હોય તો એનો લાભ લઈને માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ જે સૂચના આપી તેનો આજરોજ અમલ થઈ જાય અને બધું વ્યવસ્થિત થઈ જાય એ પ્રકારને હોસ્પિટલના તંત્ર તરફથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અન્ય કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી? કેમ કે અનેક દર્દીઓને પણ સાહેબે મુલાકાત કરી હતી અને તેમની વાતો જાણી હતી। ખાસ કરીને કંઈક મશીનો બંધ અંગેની જે વાત છે એ તો આમ તો ક્લેરિટી થઈ ગઈ છે કે જે એન્જિયોગ્રાફીનું મશીન છે એ બ્રેઇન અને પેરિફરલ વેસલ્સ માટે અત્યારે હાલમાં ઉપયોગમાં છે, એ બંધ નથી, એ ગેરસમજ દૂર થઈ હતી। પણ તે ઉપરાંત પીએમ રૂમની જે બાબત હતી તે અત્યારે પીઆઈયુ ઇલેક્ટ્રિકલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ જોડે મારે વાત થઈ તો એ પણ આજરોજ એ બધું કામ કમ્પ્લીટ થઈ જશે એવું એમણે મને જણાવ્યું છે। અને તદુપરાંત વ્હીલચેર કે એ બધી બાબતો છે એ બહાર રાખવામાં આવ્યું છે અને કર્મચારીને પણ રાખવામાં આવ્યું છે। વ્હીલચેર નથી એવું નથી, પણ આરોગ્ય મંત્રીશ્રીની મુલાકાત દરમિયાન જે એક પેશન્ટ હતો એ પેશન્ટે એમને પણ સામેથી કીધું કે મેં કંઈ માગ્યું નથી અને મારી ગાડી આવી ગઈ છે એટલે આ રીતની ઘટના બની અને સાહેબની હાજરીમાં જ આ વાત થઈ ગઈ છે। તેમ છતાં અમે દરેક ડોર પર વ્હીલચેર અને માણસો મૂકી દીધા છે જેથી કરીને કોઈ આવી ઘટના ન બને। બિલકુલથી આ નવી સિવિલ હોસ્પિટલના આરએમઓ કેતન નાયક આપણી સાથે જોડાયા હતા, જેમણે જણાવ્યું કે જે પ્રકારે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાહેબ દ્વારા અને જે પ્રકારે સૂચનાઓ આપવામાં આવી હતી તેને લઈને આજ રોજ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।